પહેલેથી અમારું કન્સર્ન બજેટ ઉપર જ છે કે બજેટ અમારું વધવું ના, અને બજેટ બી અમારું થોડું વધી ગયું. સ્પેલિંગ મિટિંગમાં તો અમારી જે અમે એક્સપેક્ટેશન લઈને આવ્યા હતા કે ભાઈ અમારી જે બી નીડ છે, લાઈક એક કેબિન જોઈએ, પ્લસ એક સિટિંગ જોઈએ ક્લાયન્ટ માટે, પ્લસ એમ્પ્લોય માટે સિટિંગ જોઈએ, બસ એ તમે અમને બ્રીફ કર્યું ને તમે એનો ડાયાગ્રામ જે બનાવીને આપ્યો, બસ પછી તમે કીધું કે ભાઈ આપણે આ રીતે વર્ક કરી શકીએ છીએ. એટલે શરૂઆતમાં તમે એક સિમ્પલ એક વ્હાઇટ પેપર ઉપર તમે જે બી લેઆઉટ બનાવીને આપ્યું કે ભાઈ અહીંયા આટલા પોર્શનમાં ઓફિસ બનશે, આટલા પોર્શનમાં કેબિન બનશે, આટલા પોર્શનમાં તમારી પેન્ટ્રી યુઝ થશે, રિસેપ્શન એરિયા બનશે. પછી તમારું જે 3D વર્કઆઉટ આવ્યું એમાં અમને એક વિડીયો જોઈને અમને એવું લાગ્યું કે ના, ઓફિસ અમારી એકદમ સરસ બનશે અને મોટી બનશે, એમ કે ભાઈ માણસ બેસી શકશે અને મોટી ઓફિસ તમને દેખાશે. એટલે ઇનિશિયલમાં એવું હતું કે ભાઈ તમે જે કેબિન જે કીધી કે ભાઈ આજે વાસ્તુ પ્રમાણે જે કેબિન જોઈતી હતી, તમે કીધું કે ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે કેબિન છે એ વાસ્તુ માટે બેસ્ટ છે, પણ તમે બીજો ઓપ્શન એવું બી આપ્યો. અમે એવું કીધું કે ના, અમારે વિન્ડો સાઈડ જ કેબિન બનાવી છે, તો તમે બીજો ઓપ્શન એવું બી સિલેક્ટ કર્યો. વિન્ડો કેબિન તો અમને બનાવી આપી તમને, પણ ત્યાં જે પર્સન છે ત્યાં બેસવો ના જોઈએ કોર્નર પર, કારણ કે કંઈક વાસ્તુ પ્રમાણે નતું સેટ થતું તમને, એવું કંઈક મને આઈડિયા નથી પણ એવું કંઈક હતું. તો તમે એને રિસેપ્શન એરિયા આખો ચેન્જ કરીને એ પોઝિટિવલી રાખ્યું કે ભાઈ એ વસ્તુ ત્યાં યુઝ ના થાય, એ પ્રમાણે તમે ત્યાં અમને એક સેટ કરી આપી. એટલે પેન્ટ્રી તમે એવી રીતે સેટ કરી અમારી કે પેન્ટ્રી છે પણ આજે કોઈને ખબર નથી કે તે પેન્ટ્રી છે, એવી રીતે તમારી તમે પેન્ટ્રી સેટ એવી કરીએ કે કોઈને એવો આઈડિયા જ ના આવે કે આ ઓફિસમાં પેન્ટ્રી છે. કદાચ હું જાતે કંઈક પેન્ટ્રીમાં વસ્તુ બનાવું તો મને ખબર પડે કે પેન્ટ્રી છે, બાકી જનરલી કોઈને એવો આઈડિયા ના આવે, એ પ્રમાણે તમે પેન્ટ્રી સેટ. શરૂઆતમાં અમારું એકદમ તો ફર્સ્ટલી લોઅર બજેટ હતું, મતલબ પહેલેથી અમારું કન્સર્ન બજેટ ઉપર જ છે કે બજેટ અમારું વધવું ના જોઈએ, અને તમે એની પર એક સ્ટીક હતા કે બજેટ તમારું નહીં વધે. એટલે શરૂઆતમાં આપણે મિનિમલિસ્ટ સિલેક્ટ કર્યું હતું ઓપ્શન, પછી સમહાઉ અપગ્રેડ થયું, ડિઝાઇન અપગ્રેડ થઈ, એટલે અમે સેમી લક્ઝરીઝ પર આવ્યા. મોટો ચેન્જ એવો આવ્યો કે કેબિનની જે બેક સાઈડ જે છે ત્યાં તમે જે ઇટાલિયન માર્બલ લગાવવાનું નક્કી કર્યું બુક મેચ કરીને, તો એ પછી આખી જે ઓફિસ છે એ સેમી લક્ઝરીઝમાં કન્વર્ટ થઈ ગઈ.